તલાટીની ધરપકડ। મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ખેડૂતે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયાના પ્રકરણમાં સીઆઈડીએ ગામના પૂર્વ તલાટી કમ મંત્રીની ધરપકડ કરી છે, જેના વિરોધમાં મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ડીડીઓ, એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ બાબતે વાત કરીએ તો આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી ભરતકુમાર દેવજીભાઈ ખોખરની પોલીસ દ્વારા વારસાઈ આંબા બનાવવા બાબતે ધરપકડ કરવામાં આવેલ છે। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક સચિવાલય ગાંધીનગરના તારીખ 14/5/2014 સ્પષ્ટ લખેલ છે કે સોગંદનામું તથા પંચોની ખરાઈ કરી વારસાઈ આંબો કાઢી આપવામાં આવશે, જે પરિપત્રને આધીન તલાટી કમ મંત્રી દ્વારા વારસાઈ આંબો તૈયાર કરેલ છે, પરંતુ પોલીસ દ્વારા અરજદારના બદલે તલાટી કમ મંત્રીને દોષી ઠેરવેલ છે, જે યોગ્ય નથી। રાજ્ય સરકારના જાહેર હોદ્દા ધરાવનાર જાહેર સેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા બાબતે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના પરિપત્ર સચિવાલય ગાંધીનગરના તારીખ 2/2/2016 જે કર્મચારી વિરુદ્ધ તપાસ કરવાની હોય તેની સંપૂર્ણ રીતે પૂર્ણ ચકાસણી કરવાની રહે છે તેવું સ્પષ્ટ જણાવેલ છે। તેમ છતાં તપાસનીશ પોલીસ એજન્સીએ આ બાબતે કોઈ દરકાર લીધેલ નથી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। તેમજ સરકારના ગૃહ વિભાગના પરિપત્ર વિરુદ્ધની કામગીરી કરેલ છે તેવું પણ સ્પષ્ટ જણાઈ આવેલ છે। આ બનાવમાં તલાટી કમ મંત્રી દ્વારા સરકારી નોકરીના ફરજના ભાગરૂપે અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ સોગંદનામું, પંચો વગેરે દસ્તાવેજી પુરાવાઓને આધારે વારસાઈ આંબો કાઢી આપવાની કામગીરી તલાટી કમ મંત્રી બીડી ખોખર દ્વારા કરી આપવામાં આવેલ છે। ત્યારે આવા સંજોગોમાં તપાસનીશ પોલીસ એજન્સીએ સરકારમાં ફરજ બજાવતા કર્મચારીને સાહેદ તરીકે રાખીને તેમનું નિવેદન નોંધવું જોઈએ, તેના બદલે તેમને નિવેદન આપવાના બહાને બોલાવીને તેમની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે, જેથી આ બાબતે સરકારમાં રિપોર્ટ કરી અને સરકારી ફરજની કામગીરીમાં પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક અસરથી નિવારણ આવે તેવી માંગ કરી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। સમગ્ર મોરબી જિલ્લાના તલાટી કમ મંત્રીઓ સાથે ભેગા મળીને માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માનનીય એસપી સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારા જે સરવડના તત્કાલીન તલાટી મંત્રી ભરતભાઈ બી ખોખર એમને ગઈકાલે નિવેદન આપવાના બહાને બોલાવીને સીઆઈડી ક્રામે ત્યાં ધરપકડ કરેલ છે, પરંતુ તલાટીએ જે તે વખતે અરજદારે કરેલા સોગંદનામા અને પંચોના આધારે પેઢીનામું બનાવી આપેલ છે અને જે આખા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં આ બાબતે બધા તલાટી મંત્રીઓ, રેવન્યુ તલાટીશ્રીઓ, સિટી તલાટીશ્રીઓ આ રીતના પેઢી આંબા કરી આપેલ છે અને જે સમગ્ર ગુજરાતમાં એક સરખું જ ચાલે છે। પરંતુ જો આવી રીતના સોગંદનામા હોય, સાક્ષીના પંચોને સહી લીધેલી હોય, છતાં પણ જો તલાટીને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવે તો એ કેટલા અંશે યોગ્ય? અને આ બાબતે આજે સમગ્ર મોરબી જિલ્લાની સાથે રાજ્ય મંડળ પણ અમારી સાથે છે અને આવતીકાલે મોરબી જિલ્લાએ આજે આવેદનપત્ર આપેલું છે અને આવતીકાલે સમગ્ર રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં રાજ્ય મંડળ બધા જિલ્લામાં ઠેકઠેકાણે કલેક્ટરશ્રીને, એસપીશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપશે અને જો આમનામ આવી ખોટી ફરિયાદો તલાટી મંત્રી વિરુદ્ધ દાખલ થતી રહેશે તો આવનારા સમયમાં બધા જ તલાટી મિત્રો જેલ ભેગા થાય એમ છે અને આવી જો આમનામ ખોટી ફરિયાદો દાખલ થાય તો અમે તલાટી મિત્રો આ પેઢી આંબાનો સદંતર બહિષ્કાર કરીશું અને સમગ્ર રાજ્યમાં પણ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવીશું, જે અમારી અને આ તલાટી મંત્રીને યોગ્ય ન્યાય આપ્યો એવી અમારી માંગણી છે। જેને માત્ર નિવેદન માટે બોલાવ્યા હતા અને ધરપકડ કરીને પોલીસ સ્ટેશને કાલના બેસાડી દીધા છે, જે બિલકુલ ખોટું થયેલું છે। એમની સાથે તલાટી કમ મંત્રી 2 સાક્ષી અને અયોધ્યાએ કહેલા સોગંદનામાના આધારે વારસાઈ આંબો આપતા હોય છે અને આ વારસાઈ આંબો અયોધ્યા ક્યાં રજૂ કરીએ એ અમને નથી ખબર હોતી। તેથી તલાટીએ જે નિયમ મુજબ જ કામ કરેલું છે જે તે સમયે જે કહી ગયું તેમ છતાં એની આ વર્તન થઈ ગયું છે એ ખોટું છે અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી બંધ કરીને આગળ કેસ હલાવવામાં આવે। અમે આજ જિલ્લા વિકાસ અધિકારીને, એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું।